સમાજને એકતા માટે જે રજૂઆત થાય, પ્રસ્તાવ થાય, અમે કહીને થાક્યા છે પણ કોઈ સાંભળતું નથી. ત્યારે વળી કોઈક મારા જેવો તમારા જેવો કેસ કરશે ને ત્યારે કોર્ટનું સાંભળશે ને ત્યારે દંડ થશે, ત્યારે એ બધાને સારું લાગે છે. આવા પગલાં ન ભરવા પડે, ન ભરાય એની ખાસ કાળજી રાખી અમે કોઈ પ્રસ્તાવ મૂક્યો હોય, આ અમને જાગૃતિ જવાબદાર વ્યક્તિઓ છીએ છીએ એટલે અમારી જવાબદારીમાં આવે છે. નકા કહેશો બધા કે તમને કેને ડાયા થવાનું, મીટિંગ બોલાવવાનું તો કરશે કોણ? આપણે ભેગા થઈને નહીં કરીએ તો 5 જણા 10 જણાને વિચાર આવે, આગળ થાય. પણ ભગવાન જાણે અત્યારે મુદ્દો બિચારો આવી પડ્યો, માંડવી હોસ્ટેલનો સમૂહ લગ્નની બાબત અને હોસ્ટેલ. કદાચ એ સારું થવાનું હશે, માતાજીની લક્ષ્મીનારાયણ ભગવાનની ઈચ્છા હશે, કાંક જાગૃતિ થાય, પણ ઝઘડો ન થાય. આ ખરેખર હું તો આ સ્ટેજ અને આ મંચ પરથી એટલી જ વિનંતી કરીશ કે આના માટે કરી આગળનું કાર્ય કેન્દ્રીય સમાજ 27ની મિટિંગ છે, 28ના જે નિર્ણયો આવે એના પહેલા આપણે સૌ સાથે મળી કોઈ એવી સમિતિની રચના કરી, વડીલો સાથે બેસી, એ વડીલને પણ માનભર બેસાડી, કેન્દ્રીય સમાજના મંત્રી આપણા પ્રમુખ સાહેબ એમને પણ આ રીતે સાથે બેસાડી અને આનું નિરાકરણ લાવવું જરૂરી છે. પણ હવે આ જાગૃતિને મહેરબાની કરીને કોઈ છોડી નહીં દેતા, આગળ વધવાના પ્રયાસ છે. આગળ વધશું, સમાધાનો કરશું અને જાગૃતિ થાય અને સારા કામો થાય. ખરેખર આપણા કાંતિભાઈ ખૂબ કહી ગયા, આ પ્રગતિ ને અહીંયાની પ્રગતિ ને ત્યાંની પ્રગતિ, કોઈ પૈસો જખની નદીથી એવું બાજુ 5-10% પણ નથી આવ્યો. અને જ્યારે આવી વાતો આવે ત્યારે અમે અમારું છે ને આપણું જ છે દીધું છે, દીધું તમને દેશું, તમે જ કરો, પણ કામ સારા કરો. મહેરબાની કરીને ક્યાંય બંધન પડે, પ્રગતિ થાય એવા કાર્યો ન કરીએ. રહી વાત સતપંથ સનાતની સમાજ થવી જોઈએ. આપણા વડીલો 50-60 વર્ષ 100 વર્ષથી સુધારા કરતા ગયા છે, આપણે પાળતા આવ્યા છીએ, પળાવતા ગયા છીએ. હજી પણ એક જ વાત, પાળો અને પળાવો. ભાઈ સગા સંબંધીને આપણે વ્યવહાર ઘરે આવવા જવાના મનાઈ નથી કરી, પણ અમુક ગામ પરબારા કેન્દ્રીય સમાજે ના નથી પાડી ને અમુક સમાજો પરબારા ઠરાવ કરે કે સતપંથને ઘરે જવું નહીં, તમારી બેન ભાઈને ઘરે જવું નહીં, જઈને પાણી ના પીવું. આવો ઠરાવ હિંમતનગરમાં હિંમતભાઈની હાજરીમાં અને ગંગારામાં પ્રમુખશ્રીને રામજી બાપા હતા સોરી એની પ્રમુખશ્રીની હાજરીમાં આવા ઠરાવ થાય અને આપણા પ્રમુખો રોકે નહીં. એટલું તો કે ભાઈ આ ઠરાવ કેન્દ્રીય સમાજનો નથી, તમારા વિભાગ કરતો હોય તો કરો, પણ હું એટલું કહીશ એ પણ ના કરવા દેવો જોઈએ. આજ દિવસ સુધી કોઈ અમે કેન્દ્રીય સમાજને મોઢે વાતો કરી છે, સત્ય સમજાવણ આપી છે, પત્ર વ્યવહાર કર્યો નથી. ન છૂટકે કોઈ પત્ર વ્યવહાર કરવો પડે એવું કરીએ નહીં ને વિચારીએ પણ નહીં. પણ ન છૂટકે નહીં થાય તો અમે અહીંયા ઈશ્વરામજી મહારાજનો ઢોલિયો હતો, આ ઢોલિયાને પ્રશ્ન બનાવી આ ઉમિયા માતાજીની કારોબારીની સંસ્થા અધર્મી છે, વિધર્મી છે અને ઢોલિયાનો ધ્વજવંશ કરી નાખ્યો એવું કહેનારા પણ આ હિંમતભાઈ અને એ કંપની માવજીભાઈ ત્યાં માવજી કેસરા નખત્રાણાના છે, એ અમને આવીને કહી ગયા, પત્ર દ્વારા કહી ગયા, અરે બાપા કીધું આ ભૂકંપમાં પડી ગયો છે, માતાજીનું મંદિર નવું બને છે, એની સાથે નવું બનાવીએ છીએ અને એની વિધિવત ઉત્થાપન સ્થાપન જે એના માલિક છે આ દ્વારો આપણને ઈશ્વરામજી મહારાજનો દ્વારો, શ્રી ઈશ્વર આશ્રમનો દ્વારો આપણે વધોરામજી મહારાજ આપણે સોંપ્યો છે. ત્યારે ફક્ત ને ફક્ત આ ઈશ્વરામ મહારાજનું મંદિરે હતું અને સાથે સાથે વધોરામજી મહારાજ જ્યોત લઈ આવી અને 65 વર્ષ પહેલા માતાજી નાની દેરી સોંપી છે. એને આવડું વટવૃક્ષ કરાવવા અને આશીર્વાદ આપણને આ સાધુના મળ્યા છે, જેની અંદર વાલરામ મહારાજ હોય, વધોરામ મહારાજ હોય અને આપણા જે બીજા સંતો આપણા કચ્છના જેને માનતા એને આને પ્રગતિ માટે સહયોગ આપ્યો છે. આપ સૌએ સહયોગ આપ્યો છે અને એમ કહેતા હોય કે આને ઉતારી પાડો ને ફેંકી દો, હવે તમે બીજી ચૂંટણીમાં કેમ આવો છો જોશું. આ ભાષા મોટે હિંમતભાઈ અને અબજીભાઈ કાંડાણી આ મારા રૂમમાં મને 2 કલાક સમજાવીને કીધું, રવિભાઈ કાલની ચૂંટણીમાં તમે ઉભા રહેતા નહીં, હંસરાજભાઈને સપોર્ટ આપજો.
સપોર્ટ આપજો. મેં એટલું જ કીધું ભાઈ અમારું ટર્મ્સ પૂરી થાય છે, વડીલોને નીતિ નિયમ પ્રમાણે આ ટર્મ્સ પૂરી થશે, અમે એને સોંપી દેશું. વડીલો જે કરે, પંચ બનાવે, ન્યાય બનાવે, સમિતિ બનાવે. હું તમને કોઈ બાંહેધરી આપતો નથી. મને કે તમને ખબર નથી આખું બધા વિસ્તારો તમારી વિરુદ્ધમાં છે, કારણ કે તમે સતપંથના દલાલ છો, સતપંથને ટેકો આપો છો. મેં કીધું ભાઈ ઈ હોય ને તને લાગતું હોય તો તને મુબારક, પણ અમે એવા નથી, કારણ કે અમારા દાદાએ નહોતા, મારા બાપે નહોતા ને હું નથી. આ બાબતમાં જો તમે કોઈ ખોટા ગેરમાર્ગે દોરાતા હોય તો એના ખુલાસા કરવા ભેગા બેસીને ભાઈ. આવું બધી વાતોને લઈ અને આવી વાતો થતી હોય ત્યારે એક જ વસ્તુ જેની ભૂલ છે સમજે, સુધારે, સાથે બેસીએ. હિંમતભાઈ જાગૃતિ કરી, સારી વાત છે, જગાડી દીધું, જાગી ગયા, એ સારું. પણ હવે કજિયા થાય ને આપસમાં, હવે ઓલા જુઓ છે કાંઈ નથી, જુઓ છે કાંઈ નથી. સતપંથ વાળા એને ઘરે બેઠા નથી, એકાદો કેસ કર્યો, હવે કરતાય નથી, અને આપણે આપસમાં બાજીને આપણે જ કેસો કરીએ. એ ક્યાંનો ન્યાય છે ભાઈ? મારા મહેરબાની કરી આ વાતને સમજીએ. મારી ભૂલ હોય તો હું સમજુ, તમારી ભૂલ હોય તમે સમજો. જે વડીલ હોય ગામમાં શાંતિથી, સલાહથી સૂચન કરી અને આપણી સનાતનની જાગૃતિ રહે અને આપણે એક થઈ અને આ મંચની સ્થાપના થાય. હેતુ ફક્ત એક છે, સાથે રહેવાનો, કોઈ ભાગલાનો નથી. અસ્તુ. બોલ શ્રી ઉમિયા માતા કી જય. રવિભાઈ ખૂબ લંબાણપૂર્વક બધી ચર્ચા કરી. હા, થોડોક ટાઈમ વધારે લીધો, કારણ કે દરેક વક્તાઓ છે તો ટાઈમની જરીક મર્યાદા રાખીએ. પછીના વક્તાઓને મારી ખાસ વિનંતી. હવે અહીંયા આપણે વાત કરી પ્રેમજીભાઈ કેસરાણીની. તમને આજે કહી દઉં, આ જ્યારે ઉમિયા માતાજીના મંદિરની જ્યારે શિલાન્યાસ કર્યો ને, શિલાન્યાસ, ત્યારે સતપંથીના સાધુને અહીંયા બોલાવવા માટે ડેલિગેશન અહીંયા લઈ આવ્યા હતા. આ ડૉક્ટર પ્રેમજીભાઈ એના સાક્ષી છો તમે, કે અહીંયા નાનકદાસજી મહારાજ અહીંયા અમારા આવવા જોઈએ, અને એની આગેવાની પ્રેમજી કેસરાણી લીધી હતી. અને એ વખતના પ્રમુખ એને સ્પષ્ટપણે ના પાડી દીધી નથી કરવાનું. હવે એવા પ્રેમજી કેસરાણી આપણે સુધારવા નીકળ્યા. ખરેખર લાજી હું તમને કહું છું, પ્રેમજી તો મારા ભેગો ઉછર્યો છે, યોગ સમાજ સાથે કામ કર્યું છે. ત્યારે આવા માણસોને આપણે છાવરવા નથી, અને એના માટેની આ ખાસ જાગૃતિ કરવાની જરૂર છે. ત્યારે જેના સંદર્ભમાં આ ખાસ જે મુદ્દો ઉપસ્થિત છે, માંડવી હોસ્ટેલ સમિતિ, તો હું એમ કહું છું કે એની સારામાં સારી છણાવટ બધા કરતા એના અત્યારના જે પ્રમુખ છે એ મેઘજીભાઈ કરી શકશે. તો મેઘજીભાઈને વિનંતી છે કે માંડવી હોસ્ટેલ સમિતિનો તમે જે સત્ય અહેવાલો આપજો. શ્રી મેઘજીભાઈ. ઉમિયા માતા કી, લક્ષ્મીનારાયણ ભગવાન કી. આજના સભાના પ્રમુખ સિદ્ધાર્થ બાપા અને સામે બેઠેલા સર્વે સનાતની ભાઈઓ, હવે પ્રશ્ન ઘણા બધા સવાલ જવાબ થઈ ગયા, અને આની અંદર પહેલેથી અમુક માણસોને છે ને આ આખો તંત્ર છે, કોઈને સમૂહલગ્ન થાય એ નથી પડી, કોઈને હોસ્ટેલ જતી રહે એ નથી પડી, કોઈને હોસ્ટેલ લઈ લે એ નથી પડી, કોઈને હલાવી એ નથી પડી. આમાં માત્ર ને માત્ર વેરભાવના છે, આપસની વેરભાવના છે. એના હારું કરીને એવા 2-4 જણા થઈ અને આપણને આખી સમાજને ચક્રાવે ચડાવે છે, અને એના સપોર્ટરમાં આપણી સમાજ છે. સમાજને એક જ છે કે માંડવી વિસ્તાર જે હાલે રહ્યો એ કેમે કર્યો તૂટે. કારણ 2 વર્ષથી મારી પાસે ટ્રાય કરતા હતા ગઢસીસા વિસ્તારમાં. કેશવભાઈ જે કંઈ કહું ને સત્ય છે, ખરાબ નહીં લગાડતા, મહેરબાની કરીને મનમાં નહીં રાખતા. જાઓ ત્યારે તમે જે કાંઈ હોય મને દેતા જાઓ, આપણે બંને એક જ છીએ. આપણો વિસ્તાર તૂટે નહીં એના માટે આ દરદ થાય રહ્યું, એટલે કહેવાય રહ્યું. એટલે આની અંદર કદાચ નામ લેવા પડશે તો લઈ. હવે રહી વાત તમારી સમૂહ લગ્ન, લક્ષ્મીનારાયણ સનાતન કંઠી વિભાગની સ્થાપના થઈ એની વાત કરું ત્યારથી આપણે આ મૂળ ત્યાંથી ઝઘડાના રોપાણા. તમારે 10-11 નો પત્ર, તમારી પહેલી મિટિંગ થઈ, રાયણ થઈ, જ્યાં માંડવી થઈ, એમ કંઈક મિટિંગ થઈ, અને એ મિટિંગની અંદર તમને એક વ્યક્તિએ ગેરમાર્ગે ત્યાંથી તમને દોરાવ્યા છે. અહીંયા નિર્માણ સમિતિમાં મેઘજી જેઠા છે,
દાદ નહીં દે, ચાલો આપણે અખિલ ભારતીયમાં પરમિશન માંગશું. સાંભળજો ને, ધ્યાન દેવા જેવું હોય. 10/11 ના તમે લેટર એના કહેવાથી હું દીધો. માફ કરજો, તમે નવા નિશાળ્યા છો, આ શબ્દ તમારે રવજીભાઈની ઓફિસે વાપર્યો હતો, પણ ઈ તમારે ગેરમાર્ગે દોરાયો. એના પછી 17/2 ના તમે સીધા લાઈનમાં આયા, માંડવી નિર્માણ હોસ્ટેલને તમે ટપાલ લગી પરમિશન, બરોબર છે? જે ફોનમાં વાત થઈ, જે જેઠાભાઈ ચોપડાના પોતરાના લગ્ન હતા ત્યારે વાત થઈ, હંસરાજભાઈ ને બધા બેઠા હતા, ફોન આવ્યો, મારા મહામંત્રી ભગવાનજી એમ કહ્યું, મેં કીધું ભાઈ વાત થાય એમ છે કે નહીં? મેં કહ્યું ઉભો રહે, હું બારે જાઉં. એ કુંડાળાથી બારે ગયા, કાનાણી બી હતા, અમે ચાયની વાટ જોઈને બેઠા હતા. બારે ગયો, મને કે આમ આમ ટપાલ આવી હે, તો તમારાથી વાત કરી. મેં કે તમે મંત્રીને કહ્યું મને કાલે ફેક્સ મૂક, હું અહીંયા અર્જન્ટ મીટિંગ બોલાવી મુંબઈ. હવે નારાયણ રામજી પ્રશ્ન કરે, તમે મીટિંગ મુંબઈ બોલાવ્યા, નિર્માણ સમિતિ કોણ? અમારી 10/2 ની નિર્માણ સમિતિની મીટિંગની અંદર અમે પરમિશન લીધેલું હોય. નિર્માણ સમિતિના જે ભાઈઓ હશે એને ખબર છે કે આ પ્રશ્ન 2 નો માંગણી આવેલ છે ને, કદાચ તમારો લક્ષ્મીનારાયણ વાળાનો આવશે તો એને સમય ઓછો છે, તમારા ઉપર અમે થોડોક બચાવ કરવા ગયા, એના પરિણામ આ આવે. મેં કહ્યું આ કદાચ લક્ષ્મીનારાયણ વાળા ત્યાંક ને પરમિશન માગશે તો શું આનો જવાબ માગશે? તો ત્યારે અમે સત્તા લેવામાં આવી કે તમે મુંબઈમાં નિર્માણ સમિતિમાં જે રહ્યા વસતા ભાઈઓ છો, આનો નિર્ણય તમારે લેવાની સત્તા દેવામાં આવેલી. અમારી મિનિટમાં લખેલું હોય, ઠરાવ કરેલું હોય. આ નારાયણ રામજીને જવાબ દીધો હતો. હવે 17/2 ની ટપાલ, 18/2 ની અમે અર્જન્ટ મીટિંગ રાખી. તમારું 19 તારીખનું તમારે ઠેકાણું જાહેર કરવાનું હતું, માંડવી હોસ્ટેલમાં મીટિંગ હતી એટલે. ત્યારે અમે લોકો 18 તારીખ રાખી. 18 તારીખના કુદરતને કરવાનું હશે અને કુદરતને મંજૂર નહીં હોય, બાબુ હિરજી ચૌહાણનું હવારમાં અવસાન થઈ ગયું. એટલે અમે લોકોએ 19 તારીખની મીટિંગ રાખી. 19 તારીખની મીટિંગમાં અમે લોકો 7, 8 કે 10 જણા હતા. એની અંદર બધો નિર્ણય લીધો. રવજી લાલજી હતા, શામજી હરજી હતા, શામજી નાકરાણી હતા, શિવલાલભાઈ હતા, કાંતિભાઈ હતા, એમ મુંબઈ વસતા 7-8 જણા અમે લોકો હતા. બધાનો વિચાર એક જ થયો. હવે નિર્માણ સમિતિનો પ્રમુખ છે, પણ પ્રમુખ એમ તો વિરોધ તો નહીં જાય ને, કે 37 માંથી 10 જણા ના કહેતા હોય તો મારે કઈ એનું બી સાંભળવાનું છે? આપણને 25 જણા એમ કે નથી આપવી, 10 જણા એમ કે આપવી છે, તો હું તો 25 જણાનું સાંભળવાનું છું, હું એકલો તો કઈ કરી નથી શકવાનો. એટલે બધાનો એક જ વિચાર કે ભાઈ આ લોકોને આપણે પહેલા જવાબ દઈ દીધો હોય, અખિલ ભારતીયને આપણે જવાબ દીધો હતો કે ભાઈ આ નિર્માણ સમિતિની જવાબદારી છે, અને નિર્માણ સમિતિની સંચાલન વાળાએ અમારે કાગળ લખ્યો છે કે આ હોસ્ટેલ આ વર્ષે ખાલી નથી. 24 તારીખ અને 25 તારીખે પેપર બોર્ડ પરીક્ષા 24 અને 25 ના થાય છે. જે તમે લખ્યો છે, તમારા પત્રમાં તમે લખ્યું છે કે ભાઈ અમે આને મળ્યા, આ સાહેબને મળ્યા, કેશુભાઈ આમ ન કર્યું. ઈ વસ્તુ 9મા ધોરણ સુધીની હતી. 9મા ધોરણ સુધીનો રાજ્યનો અધિકાર છે. બોર્ડનો કોઈની તાકાત નથી કે આગળ પાછળ કરી શકે, કારણ આગળ પાછળ કરવા જાય ને એના વાલી એક બી ફોન કરે ને તો એની આખી જિંદગી નોકરીમાં આખી હાલી જાય એની. એટલે આ ઝઘડાના મૂળ રોકાણા એનું રોકાવાનું કારણ વ્યક્તિગત ઝઘડા. આમાં કોઈ સમૂહ લગ્ન થાય કે ન થાય. પછી નારાયણ રામજીનો મારી કને ટેપ કરેલું છે ભાઈ. આ નારાયણ રામજી એના પછીની મીટિંગ છે, એ મીટિંગમાં નારાયણ રામજી શું બોલે રહ્યા એ ટેપ કરેલું હોય મોબાઈલમાં. 3 કલાકની ટેપ છે, શું બોલ્યા. અને આવા માણસો આખી જ મારે નામ લેવામાં જરાય વાંધો નથી. નારાયણભાઈ હોય, હંસરાજભાઈ હોય, કદાચ અમારા વડીલ જેઠો બાપુ હોય તો સત્ય કેવું હોય, જેઠો બાપુ હશે તો અમે કહેશું. અમારે કોઈ ઓલું કઈ ઓલું નથી. એટલે નારાયણ રામજીને વેર રતનજીલાલજીથી, હંસરાજભાઈ ને વેર તો કે ગોવંદબજીથી. ભાઈ વેર છે નું ગોવંદબજી અમને વાસણ નહોતા દીધા એનું વેર. નારાયણ રામજીને શું વેર તો કે રતનસિંહલાલજી નો અમારો ઝઘડો વાલેરો લેતી દીધી નો. અરે આવા ઝઘડા, આજ પ્રશ્ન અમારે માંડવી હોસ્ટેલ જે નવી થઈ, હું તો આમ
પેલી જે અત્યારે કન્યા છાત્રાલય છે ત્યારથી મારી આવજાવ હતી. શામજી બાપુ એ બાંધકામનું બધું સંભાળતા. હું દામજી દેવસિંહ, આ પરસોત્તમભાઈ બેઠા હે, અમે બાંધકામ સમિતિમાં હતા. મહિના અહીંયા એ હોસ્ટેલમાં ચક્કર મારતા. ત્યારે અમારી શરૂઆત હતી. એના પછી આ જે પટ લેવાનું છે એ કદાચ કેશુભાઈ તમને ખબર નહીં હોય કેમ લેવાનું છે. એ દામજી દેવસિંહને દોવા કરે એ પટ લેવાનું છે. દામજી દેવસિંહ એમ કહ્યું કે આ જગા છે તમે પટ લઈ લ્યો, અને કદાચ સમાજ ન લેતી હોય તો હું લઈ લઉં છું. ગોંદ બાપા તમે સાક્ષી હો. એટલે આ ત્યાંથી અમારી શરૂઆત થઈ. થતા પટ લેવાના. પટ લેતા આપણને એમ લાગ્યું કે હવે આપણે હોસ્ટેલની જરૂર છે. દીકરીઓને માટે હોસ્ટેલ માંડવી નથી, કારણ કે દીકરીઓ સવારમાં ભણવા આવે અને સાંજે જે મોકલવાની હોય તો એના મા બાપને ઘરે મોડું વહેલું થાય ત્યાં સુધી ભણવામાં ઓછા મોકલતા હતા. એટલે આપણે આ માંડવી કુમાર છાત્રાલય ઊભી કરવાનો વારો આવ્યો. અને ટોટલી 3 કરોડ ને 11 લાખમાં જે થઈ છે એ મારા હસ્તક થઈ છે. એની નસાનસ મને ખબર છે. અને ઈ ટાઈમે જે ભાઈઓએ પૈસા દીધા હે, જેમાં ભાઈ બોલ્યા હતા કે પૈસા માગવા જેવા ફાળો એ ભીખ માગવા બરોબર છે. કોકને દેવાની ઈચ્છા હોય, કોકને ન હોય, હવારા ઘરે જઈને બેહી જઈએ, પેલું તેનું મોઢું જોઈએ કેવું મૂળ એમ જોઈને માગ્યા પછી લખાવી દે. લખાઈ ગયા પછી પૈસા લેવા અને 13 મહિનામાં હોસ્ટેલ ઉભી કર્યા. શાંતિભાઈને ગતિવિધિની ખબર કે સિમેન્ટ ને લોખંડ ને બધો કંટ્રોલ મેં મારા હાથમાં રાખ્યો હતો કે આપણે 13 મહિનામાં કામ પૂરું કરવું હોય. હું મારો વખાણ નથી કરતો, આજે દરદની ખાતર મારે કહેવું પડે રહ્યું કે તમે જે અત્યાર સુધીમાં આપણે એક જ હઈ, કોઈ અલગ નથી. ઘણી વખત આપણી ચર્ચા થતી હતી કે ભાઈ આપણે આ થાય રહ્યું ખોટું થાય રહ્યું. 16 તારીખનો રાતે કેશુભાઈનો ફોન આવ્યો. ત્યારે બી કહ્યું હું ઔરંગાબાદ હતો, બરાબર, તમે મને આમંત્રણ દીધું. મને એમાં બી જો મનને દોડાવવું હોય ને, મને પગલું ભરશે ને મન વિચારો બદલે. તમે પહેલી જાહેર કરી હતી 19 તારીખ, પછી તમે કરી 17 તારીખ. તો મને એમ લાગ્યું કે 17 તારીખના હું અહીંયા નથી એટલે તમે 17 તારીખ રાખીએ. શા માટે એટલે મારા મનથી રાતના હોઈએ ને તે વિચાર કરી શું કામ રાખી હશે. કારણ કે પબ્લિકને વન સાઈડ સમજાવ્યા માટે. હું તો સવાલ જવાબ થાય ને કે કેશુભાઈ તમે આ બોલે આમ નહોતું ને આમ હતું એટલે તમે 17 તારીખ રાખી 19માંથી. હું એવો મારા મનમાં વિચાર કરી બેઠો હું કે આ શા માટે 19માંથી 17 રાખી. હું નથી એટલે તમે 17 રાખી. અને હોત તો આ જે પ્રશ્ન 3 જણાએ કર્યા ને એ પ્રશ્ન તમારા ને મારા બેની સમજણ ના હોત. કારણ આ મિટિંગોમાં જે ચર્ચા થાય રહી ને તમારી ને મારી ફોનમાં ને મણિભાઈની થાય રહી એ આ ભાઈઓને ખબર નહોતી. આજે જે ચર્ચા થઈ રહી ને હું જે શોર્ટમાં બોલું રહી તમે 100% સમજો રહ્યા ને હું એમ જોયો. આપણે કોઈ બાંધી મુઠ્ઠીએ ખુલ્લી કરવી નથી. અંતમાં હાલતા પાછો લેટર આવે રહ્યો અને માવજીભાઈ ફોન કરે રહ્યા. માવજીભાઈ મહામંત્રી મને કે મેઘજીભાઈ આપી દો ને. મેં કહે જો ભાઈ અમે આપી દેવામાં વાંધો નથી. આ આપણે હોસ્ટેલે બહુ એ બોલવા માંડ્યા ત્યારે મારે કહેવું પડે. મેં કહ્યું તમે નક્કી કરો આ આપણે હોસ્ટેલ બાંધી છે શૈક્ષણિક હેતુ માટે કે આપણે સમાજવાડી બાંધી છે, તમે એ નક્કી કરો. તો કે નહીં એમ કેમ કહો છો. મેં કહ્યું 24 તારીખ ને 25 તારીખના 11મી 12મીના પેપર છે અને આજની તારીખમાં બી એવું સાંભળવા મળે છે કે એ ખોટું બોલે છે. અરે અમે ખોટું બોલવાનું, અમને ખોટું બોલી આપણા જ ભાઈઓને આપણા જ સનાતનીઓને અમે આડ ફરવાનો અમારે અધિકાર કી હોય. અમે તમારા અહીં ઓલે આપણા નથી અને ગંગાજળ પીને ડૂબકી મારીને આવશે તો આપણે અપનાવવા તૈયાર રહી, પણ અમે એના બીજા નથી, અમે એના દલાલ બી નથી, અમે દૂધ દહીં વાળા બી નથી. આજે 13 પાનાના ઈમેલ મૂકો રહ્યા ને બંધ કરાવો મહેરબાની કરીને. અને આ કરાયા વાળા અખિલ ભારતીય આપોને નચાવે રહ્યા. તમે હજી બી કહો હવે રવિજીભાઈની ઓફિસે તમને શું કહ્યું, તમે હતા, નવીનભાઈ હતા, હું અને 2 શિવલાલ હતા, 3 કલાક સુધી માથાકૂટ કરી. એમ જ કહ્યું નવીન તમે નવા નિશાળિયા છો, રૂપિયા છે તમારી કને, હજી તમે સમાજમાં એટલી આવજાવ નથી, તમને ખબર નથી. ખૂબ સમજાયું, તમે કોઈ હામો જવાબ ન દીધો. પણ બીજે દિવસે પાછા ઈ ટ્રેપમાં તમે આવી ગયા, જે નોર્વલ હું કે ઈ ટ્રીપમાં. અને
તમને બી હું કહેતો બે આ સમૂહ લગ્ન કંઠી વિસ્તારની સમૂહ લગ્ન સમિતિમાં આ ચાર કે 5 પાંડવો આપણા માટે શા કામના? શું જરૂર? આપણે કોઈ વિસ્તારવાળા બુદ્ધિશાળી નથી કે એની સલાહ લેવા આવીએ? ત્યારે તમે કહ્યો કે એ આપણા વિચારો સાથે સહમત છે એટલે એ આવે રહ્યા તો આપણા કોઈ વિચારોમાં બુદ્ધિશાળી નથી માણસો? ઘણા માણસો છે. અને એમાં એની જરૂર શું? સમૂહ લગ્ન અલગ કરવા એમાં આપણે કઈ બીજું કઈ સલાહ લેવાની કે આમાં ઓલો કરવાની જરૂર નથી. એટલે આ આખો વાતનો મુદ્દો પકડી લીધો છે. કારણ આખા બીજા છે. હોસ્ટેલ ન દીધી. આજ બી હું કહું છું, આપણે જે છે દર 3 વર્ષે આ પ્રશ્ન આવશે. આજે હું પ્રમુખ હોઉં કે જે બી પ્રમુખ હશે તે જ્યારે હોસ્ટેલ ખાલી હશે ત્યારે દેવામાં આવશે. આ આગળ બી ઠરાવ થયેલો છે અને આજે બી અમે કહીએ છીએ આ શૈક્ષણિક હેતુ માટે છે, નહીં કે કોઈ સમાજવાળી છે. આજે આપણે કહીએ કે ભાઈ 11 છોકરાઓનો અમે બારે બંદોબસ્ત કરી છીએ, કાલે બીજા કહેશે ભાઈઓ કે અમે બારે બંદોબસ્ત કરી દઈએ છીએ, તો એ વ્યાજબી લાગે રહ્યું? આપણે ભલે ને 5 સ્ટાર હોટલમાં છોકરાઓને રાખીએ 3 દિવસ માટે, કાલે બીજી વખત કહેશે મારે શિવપુરાણ બેહારવું હોય, મારે ભાગવત બેસાડવી હોય, મને આપો ને તમે. એક આ પ્રથા પાડવાની આપણે આ બધાય વિચારો કરી અમે સમજી કરી આ નિર્ણય લીધા છે. એમાં બધાય વડીલો બી હતા સાથે. આમાંથી વાતોડો કરવાની જરૂર નથી. આજ બી ચિરાડ પડી છે, મોટી ચિરાડ ન થાય એના અમે આ પ્રયત્નો કર્યા. આજે મુંબઈમાં અમે મીટિંગ 8 તારીખની લીધી, 8 ને રવિવારની. કારણ કે એ દુઃખ ઈ થાય રહ્યું આપણે આપણામાં કૂટાઈ રહ્યા. અને કૂટાયા વાળા કોણ? મોટી સમાજવાળા. એને રસ શું હે? બ્રિટિશ પોલિસી વાપરે રહ્યા. થોડાક વેપારીએ બુદ્ધિશાળીએ આપણે ગમે એમ રૂપિયા હશે તો આપણા વિચારો ને એના વિચારોમાં ફરક પડવાનું છે. વેપારી વેપારીની બુદ્ધિ વાપરે રહ્યા. આપણને લડાવે કામ એનું થાય. આ નીતિ અપનાવે રહ્યા. હજી બી ચેતો, કોઈ કઈ ખાટું મોડું નથી થયું. આ વર્ષે લગ્ન થવા વાળા થઈ ગયા. આવતે વર્ષે પાછા આપણે કરવાના છે. ચાલુ થયું એ બંધ કરવા નથી. એમાં અમે બી તમારી આરે સહયોગી જ છીએ. અમે કોઈ સતપંથીને ટેકો નહીં કરીએ ભાઈ તમારા 5 તારે હાલો 2 અમે ગોતી દઈને હાથ કરાવી દઈએ, બિલકુલ નહીં કરીએ. પણ આમાં હજી બી સમજવાની જરૂર છે. સમજો, આ વક્તાઓ ઘણાને બોલવું છે, આટલું જો કહ્યું એટલામાં આપણે વિચાર કરવા જેવું છે. આપસમાં દુશ્મની છે. નારાયણરામજીને હા, હંસરાજભાઈની હા, બાપાને મગજમાં હમણાં ધૂન ચડીએ લક્ષ્મીનારાયણ, પણ પોતાના જુઓ પહેલું પછી લક્ષ્મીનારાયણ. સ્થાનકમાંથી જ્યાં બેઠા છો ઈ બી તમે જુઓ કે તમારું કેવું છે. હંસરાજભાઈ તમારે, અમે તો ચોખ્ખા છીએ, અમારા ભાઈઓ કોઈ નથી. આ મણિલાલ પટેલને ખબર હે, કારણ કે હું બિદરાનો જમાઈ હું અને અમારા સગામાં છે, એને ખબર હે અમે પ્યોર સનાતની છીએ. હું 11 વર્ષની ઉંમરનો હતો ત્યારથી ઓધવરમ અમારે ઘરે આવતા હતા. અને આજ બી સતરંગી રાખી હાચવી રાખી છે, જે આવીને પાથરીને ડોચી બેસાડી છું ઈ. અને આજે તમે દૂધ દહીં વાળા અમને કેવા માંડી ગયા. અને એમાં ટકાવારી દેવા માંડી ગયા કે 99% ને 90%. અમે કોલેજ પહેલા નથી કરી એટલે અમે મન મનાવી રહ્યા કે ચાલો અમારે કોલેજના ટકા મળે રહ્યા. આવા કોઈ બંધ કરો. આ ઈમેલો કરવા વાળા તમને શીખડાવી રહ્યા. તમારી સહીઓના ખોટા ઉપયોગ કરી અને ઈમેલ કરી અને બદનામ કરી રહ્યા, આપણને આપસમાં લડાવવાની. મહેરબાની કરીને આ ચીજ બંધ કરો. આ એક મારી રિક્વેસ્ટ છે. અને હવે રહી વાત 24/3ની, જ્યારે બંને પક્ષને બેહાર્યા ત્યારે હું શોર્ટમાં જ કહી, ઈ ટાઈમે બેહાર્યા મુંબઈ. તમારે કેશુભાઈ વાત થઈ હતી, તમે મારી સાથે બેજો, મારી સામે બેજો, તમારી ને મારી આંખ મળવી જોઈએ કહ્યું તું. પછી રહી વાત સામસામે તો બેઠા તો ચર્ચા ચાલુ થઈ. ચર્ચા ચાલુ થતા તમારા બે નીચે ગયા, સમજી આયા. સમજ્યા પછી ઈશ્વરભાઈએ કહ્યું ને તમારો થયો વિરોધ. નીચે સમજી આયા ને માથે આવ્યા તો એને કહ્યું એટલે થયો વિરોધ. વિરોધ થયા પછી આપણે અડધો કલાક પોણો કલાક કાઢ્યો. શા માટે કાઢ્યો? ફટ દઈને હું પ્રમુખ હું, પણ ફટ દઈને એમ તો ના કહું ને ભાઈ આ 75 વાળાને દઈ દો, એમ તો હું એ ન કહી શકું ને. બધાના મહત્વ લેવા પડે, વિચારો લેવા પડે. ચૌદા આપે ગયા, જેઠાભાઈએ કહ્યું, હંસરાજભાઈએ કહ્યું, આપણા પ્રમુખ ને મહામંત્રી બેઠા હતા. આ જ્યાં માથું જ બેઠું હતું તો એ માથાનો એટલો છેલ્લી બાકી આપણે સમજો નિર્ણયો ન લઈ શક્યા.
અને તમે ને મણિભાઈ વરાંડામાં જઈ અને શું વાત કરી આયા ભેગા તમે સીટમાંથી બેઠાય નહીં અને સીધું કહ્યું કે અમે અમારો બંદોબસ્ત બારે કરી લેશું, તમે નિર્ણય નથી લઈ શકતા તો અમે અમારો જગાનો બંદોબસ્ત બહાર કરી લેશું. બરોબર, જે વાત થાય એ જ વાત કરું છું, કોઈ એમાં મિક્સ નહીં કરું. કારણ કે મિક્સ કરવા વાળા રહી ગયા મુંબઈમાં દૂધમાં પાણી નાખે, આપણે કચ્છમાં છે ને ચોપાના દૂધ પ્યોર જગાઈ રહ્યા. એટલે આ વાત થયા પછી તમે કોઈ સાંભળી નહીં પ્રમુખનું ઉદ્બોધન, નહીં કોઈ સાંભળ્યું ને રવાના થયા. 100% તમોને જગત તમોને તમને ઈશારો કર્યો હતો મારી સામે બેસજો, પણ તમે સમજ્યા નહીં. મારે ખુલ્લું તો એમ હું ના કહું ને. હવે રેવો વાત, પ્રમુખ બેઠા હતા, ચલો એ થઈને ઉઠીને ભાગો રહ્યા હતા. પ્રમુખ બેઠા હતા, જે અખિલ ભારતીયનું માથું, એ તો એમ રોકી શકતું હતું ને કે ભાઈ ઉભા રહ્યો, બેસો તમે, અને હું આદેશ કરું રહ્યો કે આ 75 વાળાને દો, એ નહોતા કરી શકતા. અને આજે એ એમ કહે રહ્યા કે નિર્ણય ન દીધો અને કાગળનો અનાદર કર્યો. તો તમે જ માથું બેઠા હતા તો અનાદર કરવાનું મારે હિસાબે મેં નથી કર્યો. બાકી તમે બધા સમજતા હો કરે તો હું એ કબૂલ નહીં કરું. એના મારી પાસે પ્રૂફ છે. આગળ આ આપણી શરૂઆત થઈએ, અહીંયાથી અટકશે તો ઠીક છે, નહીં હો તો આગળ વધવું હોય તો અમારી તૈયારી એ. તમે અમારે સાથે રહેજો અને તૈયારી છે. તમે એનામાં ભાગલા પડાવવાની વૃત્તિ છે એ નહીં કરતા. રવિભાઈએ જેમ કહ્યું તેમ એક થાવ, એક અવાજ. આપણી પાસે છે ને અન્યાય થાય રહ્યો, એના માટે લડવાનું, નહીં કે તમે લગ્ન અલગ કર્યા કે કંઠી વિભાગ વાળાને અલગ કર્યા, એના માટે નથી લડવાનું. સનાતનીઓ જખની નદીથી આપણે એક થવાનું હોય. એ લોકો બેધારી નીતિ અપનાવી રહ્યા. એટલે આટલું હું કહી અને મારું વક્તવ્ય પૂરું કરું છું. અસ્તુ. હવે વચ્ચે મહેરબાની કરીને કોઈ અવાજ ન કરો પ્લીઝ. આપણી આ બહુ શાંત સરસ સભા ચાલે છે અને જે કંઈ સત્ય છે આપણી સામે ઉજાગર થાય છે. તો આ હોસ્ટેલ નિર્માણ સમિતિના પ્રમુખ શ્રી બોલી ગયા, ત્યાર પછી આ સંચાલન સમિતિના પ્રમુખ પણ છે શ્રી નારાયણભાઈ ખીમજીને વિનંતી કરીશ કે તેઓ પ્રકાશ પાડશે. શ્રી નારાયણભાઈ, મહેરબાની કરીને શાંતિ રાખજો. આપણે આજે સાથે સંપ રહીને બેઠા છીએ, ઝઘડો કરવા નથી બેઠા, યાદ રાખજો. બોલો શ્રી ઉમિયા માત કી જય, લક્ષ્મીનારાયણ ભગવાન કી જય, સનાતન ધર્મ કી જય. આજની આ સભાના અધ્યક્ષ અને માંડવી તાલુકા અને પૂર્વ કચ્છમાંથી પધારેલ સૌ ભાઈઓ અને બોમ્બેથી પધારેલ સૌ ભાઈઓ, હું આ હોસ્ટેલમાં સંચાલન સમિતિના પ્રમુખ તરીકે હું તમને થોડોક પ્રકાશ પાડીશ અને એ ખરેખર સત્ય જ છે. આપણા જે મારા અગાઉ આપણે જે ભાઈએ વાત કરી કે જે ઘટનાઓ બની એ ઘટનાઓ એમને સવિસ્તાર રજૂ કરી, પરંતુ એ ઘટનાઓને ન દોહરાવતા એની અંદર બાકી જે કંઈ પણ ખૂટતું રહ્યું છે હું એના વિશે પ્રકાશ પાડીશ. હું કંઠી વિસ્તાર સંલગ્ન આયોજન સમિતિના સભ્યોને હું વિનંતી કરીને કહું છું કે આ હોસ્ટેલની અંદર 4 વર્ષ પહેલાથી સમૂહ લગ્ન યોજવાની આપણે પ્રણાલિકા શરૂ કરી. આપે જ્યારે 4 વર્ષ પહેલા આ હોસ્ટેલમાં સમૂહ લગ્ન કરવા છે તો એ માટે આપ સૌ આ લગ્ન સમિતિએ પહેલા કોને પત્ર લખ્યો હતો? સમૂહ લગ્ન આયોજન સમિતિએ તે વખતે નિર્માણ સમિતિ અને વ્યવસ્થાપક સમિતિને પત્ર લખ્યો હતો કે આની અંદર અમારે કંઠી વિસ્તાર સમૂહ લગ્ન આયોજન સમિતિને લગ્ન કરવા છે. તો એ પત્ર અમે હું નિર્માણ સમિતિમાં પણ હતો તે વખતે અમારે એ પત્ર વંચાણો અને ઘણા ભાઈઓએ તે વખતે વિરોધ કર્યો કે આ સંસ્થા શૈક્ષણિક સંસ્થા છે, કોઈ સામાજિક સંસ્થા નથી. આની અંદર શૈક્ષણિક ઉપયોગી કામો થાય, આવા સામાજિક કામો ન થાય. એ મિટિંગમાં અમે નિર્ણય ન લીધો, ન લઈ શક્યા. બીજી મિટિંગમાં અમે કચ્છમાં રહેતા ભાઈઓએ 6-7 ભાઈઓએ અમે વિરોધ કર્યો કે ભાઈ તમે મુંબઈ વાળા તમે ના આપો, એ ન ચાલે. તમે પૈસા આપો છો, આ ભવનનું નિર્માણ કરો છો, એમાં તમારો સહકાર છે, સહયોગ છે, પરંતુ કામ કરવા વાળા તો અમે જ છીએ. અમે માંડવીની અંદર આપણી એવી કોઈ સમાજ નથી કે એવી કોઈ સમાજવાડી નથી કે એવું કોઈ આપણો વિસ્તાર નથી કે જ્યાં આપણે આ લગ્નો કરી શકીએ. જો તમે અમને આ સમૂહ લગ્ન માટે આ વાડીની જો મંજૂરી ના આપો તો અમે આજથી રાજીનામા આપીએ છીએ. અમે આવું દબાણ ઊભું કરીને શાંતિભાઈએ તો એકાઉન્ટન્ટ તરીકે રાજીનામું પણ અમારી મિટિંગમાં આપી દીધું હતું. અમે આવું 8-10 ભાઈઓએ દબાણ ઊભું કરીને આ મંજૂરી અપાવી હતી.
પણ એ મંજૂરી એ શરતે આપવામાં આવી હતી કે આ હોસ્ટેલની અંદર શૈક્ષણિક કાર્ય ન હોય, હોસ્ટેલ ખાલી હોય ત્યારે આ સંસ્થા આવા કાર્ય માટે વાપરવી. એનાથી આપ સૌ સુધી છો. મણિભાઈ, તમને પણ ખબર છે કે આની અંદર શું શું થયું હતું. જ્યારે આ વિસ્તારની અંદર નવી લગ્ન આયોજન સમિતિનું આયોજન કરવામાં આવ્યું ત્યારે આ સમિતિના ઘણા બધા મેમ્બરો એ સમિતિમાં હતા જ. તો હું એમને એ પ્રશ્ન કરું છું કે 3 વર્ષ સુધી તમારે જ્યારે આ હોસ્ટેલ જોઈતી હતી ત્યારે તમે અમને કાગળ લખ્યા હતા, અમે પરમિશનો આપી હતી. તો જ્યારે ચોથી વખત તમે અમને કાગળ શા માટે ન લખ્યો અને કેન્દ્રીય સમાજને કાગળ લખ્યો, એનું કારણ શું? કેન્દ્રીય સમાજને કોઈ અધિકાર નથી આ વહીવટના સંચાલન કરવા માટેનો. તો હું તમને એ જ પૂછું છું કે આ થવાનું કારણ શું? પછી તમારો પત્ર જ્યારે કેન્દ્રીય સમાજનો કાગળ અમને આવ્યો, એમની વિગત મેઘજીભાઈએ કહી, એમના પછી તમારો અમારી પાસે કાગળ આવ્યો. અને એ વખતે હું અત્યારે પણ ઝોનનો પ્રમુખ છું, ત્યારે અમારી ઝોનના પ્રમુખની એક ફરજે હું તમને પહેલા એક સ્પષ્ટ કરું કે જ્યારે બિદડાની અંદર સમૂહલગ્ન આયોજન સમિતિએ સ્નેહ મિલન બોલાવ્યું અને એમાં મને નિમંત્ર્યો, હું નતો આવ્યો. એની હું આજે સ્પષ્ટતા કરવા માંગુ છું. મણિભાઈ, તમે મને કાર્ડ આપવા આવ્યા હતા મારા ઘરે. કાર્ડ આપ્યો તું કંઠી વિસ્તાર લક્ષ્મીનારાયણ સનાતન સમાજ ઝોનના પ્રમુખ. આવી કઈ સંસ્થા હતી કે એમાં એનો હું પ્રમુખ હતો? જો તમે આવા ખોટા નામે આમંત્રણ આપી અને તમે અમને સભામાં બોલાવો, કોઈ પણ માણસ ના આવે. અને જો હું એ મિટિંગમાં હોત તો તમે લોકોએ જે અમારા ઉપર એલિગેશન કર્યા, હું તે સભામાં જવાબ બાબત તમે એમાં ઠરાવ કર્યો કે ઝોનના પ્રમુખને બરતરફ કરો. કોના લેટર પેડ ઉપર, કોના સહીથી? સમૂહ લગ્ન આયોજન સમિતિનું લેટર પેડ અને એમાં સમૂહ લગ્ન આયોજન સમિતિના પ્રમુખ. હું એ પ્રશ્ન પૂછું છું સમૂહ લગ્ન આયોજન સમિતિના પ્રમુખને કે આપ મારા ઝોનના વ્યક્તિ છો, સભ્ય છો? મને ડિસ્કોલિફાઈડ કરવા માટે મારા ઝોનના દરેક સભ્યોનો અધિકાર છે. નહીં કે તમારા જેવા બહારથી આવીને બારૂતી માણસોને લઈ આવી સહીઓ કરાવી અને કેન્દ્રીય સમાજમાં 10 પાનાનો રિપોર્ટ લખે. અમે આજ દિવસ સુધી નથી કીધું, પણ જ્યારે આ સમય આવ્યો છે ત્યારે મારે કહેવું જ જોઈએ કે તમે કેવા લેટર પેડ ઉપર કેના નામે બોલાવી સહીઓ કરી અને કેવા કામ કરો છો. બીજું, જ્યારે અહીંયા આની અંદર આ બધી વસ્તુઓ બની ત્યારે મારા ઝોનના પ્રમુખ તરીકે મારે બોલાવવા જ જોઈએ બંને સમિતિના સભ્યોને. મણિભાઈ, શાંતિભાઈ, કાંતિભાઈ, મારી ઓફિસમાં એપીએમસીની મિટિંગમાં બોલાવી અમે મિટિંગો કરી કે શાંતિભાઈ, કાંતિભાઈ, મણિભાઈ, આપણે આમાં કંઈક રસ્તો કાઢીએ. અમે 3 મિટિંગો કરી હતી. તમે લખ્યો છે ને કે કાંઈ આને કર્યો નથી. ઝોનના પ્રમુખે છેલ્લી મિટિંગ લાયજામાં 8 ગામ ભેગા મળીને અમે કરી પોપટભાઈની વાડીએ. એના પહેલા અમે જે જૂની સમિતિના સભ્યો હતા એમને બોલાવ્યા મુંબઈથી, એમને તમારા પ્રમુખને બોલાવ્યા. પ્રમુખે મને એમ કીધું મારી એપીએમસીની ઓફિસમાં કે નારણભાઈ, જો આપણો આ માંડવીમાં વિવાદ મટી જતો હોય, આપણે શાંતિથી બધા ભેગા થઈને રહીએ તો ચલો અમે આ વસ્તુ છોડવા તૈયાર છીએ. હું અત્યારે ને અત્યારે રાજીનામું આપવા તૈયાર છું. અત્યારે અમારા સતબંધ સમાજના જેટલા ભાઈઓ આ સમિતિમાં છે બધા રાજીનામું આપી દે. પછી અમને જે કાંઈ પણ આની અંદર ભેળવે અને અમારા છોકરીઓને લે, અમારા છોકરાને પણ આવે, એ અમે તમને એફિડેવિટ કરીને આપીએ કે સમાજની 19મી કલમોનું પાલન કરે એના છોકરા સમાજમાં ભણે. અને અમે આ સમૂહ લગ્ન આયોજનમાં અમે ભાગ ત્યારે જ લઈ શકીએ કે અમે બધા ગામોમાં પેપરમાં ડિક્લેર કરીએ કે અમે 1 થી 19 કેસો અમે કલમો પાળશું. આવી વાત એ લોકોએ મને કરી અને એ વાતના અનુસંધાને આપણે લાયજા મિટિંગ થઈ ત્યાં આ બધી જ મેં વાતો કરી હતી. અને એને એમ પણ કીધું કે જો જે લોકો અમારા લોકો 1 થી 19મી કલમ ના પાડે એને અમે કાઢી નાખશું, તમારે કાઢવાની કઈ જરૂર નથી. મણિભાઈ, આ વાત થઈ હતી આપણી પોપટભાઈની વાડીએ 8 ગામ ભેગા થયા હતા. એમાં છતાં પણ તમે અમને એમ કહો છો કે તમે અમારા માટે પ્રયત્ન નથી કર્યા. ખેર, જે હોય તે. હવે આપણી આ હોસ્ટેલની અને સમૂહ લગ્ન બાબતની આટલી બધી અમે ચર્ચાઓ કર્યા પછી પણ જો તમે અમને દોષનો ટેબલો આપવા માંગતા હો
તો અમારી ઝોનના સભ્યો હોય એ જ, નહીં કે બહારથી આવીને અમારા ઉપર કાંઈ પણ દોષારોપણ કરે એ અમે સ્વીકારવા તૈયાર નથી. હવે આ કેન્દ્રીય સમાજની વાત કરું, કેવા ઠરાવો થાય છે, કેવો અમલ કરે છે અને કેવું બોલે છે, એના હું તમને બે જ દાખલા આપી અને હું મારું વક્તવ્ય પૂરું કરીશ. અમારું આપણી જ્યારે કેન્દ્રીય સમાજમાં ઇલેક્શનની પ્રશ્ન ઊભો થયો ત્યારે પંચ બાબતે મડાગાંઠ ઊભી થઈ. ત્યારે આપણા વિસ્તારના આગેવાન નારાયણ રામજી અને હંસરાજ દેવજી એને અમને બધાને ઉઠાડ્યા કે બિલકુલ આ ચાલે નહીં, આ એક તરફી શાસન ચલાવે છે. અમને બધાને ઉઠાડીને અહીંયા ઉમિયા માતાજી વાંડાએ 40 જણની મિટિંગ કરી. આ નારાયણ રામજી અને હંસરાજભાઈ ઓળખજો, સમાજમાં બે દારી નીતિ ચલાવે છે. આ નારાયણ રામજી આ નીતિ ચલાવે છે એ તમે જોજો. એટલે જ્યારે આવી વસ્તુ બને ત્યારે આપણને એક બાજુ લઈ જાય અને પછી બીજા સામે ભળી અને આવું કામ કરે. જિંદગી આખી આ જ કામ કર્યું છે નારાયણભાઈએ. મારી સામે એને જો સંચાલક સમિતિના પ્રમુખ સામે વાંધો શું કામ છે એનું પણ હું તમને કારણ આપી દઉં. નારાયણ રામજી અને રતનસિંહ લાલજી ગઈ વખતે ગુજકો માસણનું ઇલેક્શન લડ્યા, એમાં હું મતદાર છું. અમે નક્કી કર્યું કે નારાયણ રામજીને આ વખતે નથી જીતાડવા. શું કામ? કે નારાયણ રામજી 35 વર્ષ સુધી શાસન કર્યું છે ગુજકો માસલમાં. આપણા એક પણ પાટીદારના દીકરાને ગુજકો માસલ બતાવી નથી અને સભ્ય નથી બનાવ્યા. રતનસિંહ લાલજી સભ્ય બન્યા પછી આપણા 25 જણાને એને સભ્ય બનાવ્યા છે. પાટીદારના દીકરાને 25 જણે સભ્ય બનાવ્યા છે આવી સંસ્થાની અંદર. તો અમે નક્કી કર્યું કે નહીં, નારાયણભાઈ નું આગેવાની હું કહું છું માનનીય ધારાસભ્યશ્રીએ લીધી હતી જીતાડવાની, પણ એની સામે હતા અમે. સાચી વાત હોય ત્યાં ગમે એ એની અમે સામે રહેશું. અમારા માનનીય ધારાસભ્ય છે, અમે એને કીધું મંગલભાઈ આ નહીં ચાલે. નારાયણ રામજી તો વાંદરવેડા કરે છે, એક દિવસ આના ભેગો ને એક દિવસ આના ભેગો. સિદ્ધાંતવાદી વાળો માણસ હોય એની સામે આપણે રહેવું છે અને એને ગુજકો માસ આપણે બતાવી પણ નથી. તો મેં એને સ્પષ્ટ કીધું હતું કે અમે તમને નહીં જીતાડીએ. અમારી પાસે 10 મત હતા, નારાયણ રામજીને અમે હરાવ્યા. એ હરાવ્યા એટલે નારાયણ રામજી કે નારાયણ કાંઈ બેસી શકે અહીંયા ચેરમેન તરીકે? એટલે સમજો અમારા અંગત વાંધા છે એ સમાજમાં લઈ આવ્યા છે. એટલે થોડાક સમજો, આપણે સામે બેસીએ. કેશુભાઈ, હું તમને વિનંતી કરીને કહું કે તમે મને ઓળખતા હતા તો તમે મારી સામે એક ઠરાવ કરો કે આને ઝોન પ્રમુખને ડિસ્કોલિફાઈડ કરો. ખરેખર તમારા જે હોશિયાર માણસે વિચાર કરવો જોઈએ. સ્વર્ણિમ જયંતિ સમયે માંડવી ઝોનને સન્માન કરે કેન્દ્રીય સમાજ, એના પ્રમુખ અને એની સમિતિને આપની સૌની હાજરીમાં થયો છે. તો 6-8 મહિનામાં એવું ઝોન પ્રમુખે શું ખરાબ કરી નાખ્યું કે એને સસ્પેન્ડ કરો? હા, આ મુદ્દો રાજકારણીઓનો આપણી સમાજમાં શું કામ આવે અમે એમ કહીએ છીએ. હા, પછી પ્રેમજીભાઈ શાંતિ રાખો. તમને બોલવું હોય ત્યારે તમે બોલજો, કાંઈ વાંધો નહીં. પછી બીજી વાત સાંભળો, કેન્દ્રીય સમાજની વાત કરું છું તમને. જ્યારે આપણે અહીંયાથી ઉઠાડી ગયા, બધા જ અહીંયાથી ઉઠાડી ગયા અને પછી આપણી કેન્દ્રીય સમાજના ઉપપ્રમુખ તરીકે 6 મહિના સુધી આપણું પદ ખાલી રહ્યું. આપણા ઇતિહાસમાં નથી ક્યારે બન્યું કે 6 મહિના સુધી એક પદ ખાલી રહે. અમે ઝોન તરફથી માંડવી ઝોન, ભુજ ઝોન અને મુંબઈ ઝોન તરફથી શામજીનારાયણ નાકરાણીનું નામ મોકલાયું. ત્યારે બીજું નામ આવે મણિભાઈનું આવે. ખેર અમને કોઈ અફસોસ નથી, સમાજો એમાં 1 ને 10 નામ આવે, પણ સમાજે એના સિસ્ટમથી એની પ્રણાલિકાથી એ કામ પૂરું કરવું જોઈએ. આ પ્રશ્ન આ કાગળ વંચાવાનો સિંગોટા હું હાજર હતો તમિલનાડુમાં જ્યારે કારોબારી મળી ત્યારે આપણા પ્રમુખશ્રીએ એવું નિવેદન કર્યું કાગળ વંચાઈને કે એક જ વિસ્તારમાંથી 2 નામ આવ્યા છે. તો અત્યારે આજની પરિસ્થિતિમાં આ કારોબારી આ નામ અહીંયા નક્કી કરી ન શકે. તો આજે અમે હવે પછીથી આ 2 સમિતિ 2 નામો આવ્યા છે એમના બંને ગ્રુપને બોલાવી બેસી અને અમે એમનું નામ નક્કી કરશું. બોલો, આજ દિવસ સુધી આપણને કોઈને બોલાવ્યા? એમને એકલાએ નામ નક્કી કર્યું. આ કારોબારીની મિનિટ્સમાં લખાણું છે. બીજું
બીજું એ વખતે પણ આપણે પ્રમુખશ્રીએ વાત કરી ઉમિયા માતાજીને, એમાં હું જરાક દોહરાવું છું કે સમૂહ લગ્ન કંઠી વિસ્તાર લક્ષ્મીનારાયણ સનાતન સમૂહ લગ્ન સમિતિને આ હોસ્ટેલ આપી એવી ચર્ચા થઈ છે, એવો કાગળ અમને લખ્યો છે, મને પણ આવ્યો છે આયોજન સમિતિના પ્રમુખ તરીકે. આવી કોઈ વાત જ નથી થઈ. હમણાં જ્યારે આ મિટિંગ મળી, કારોબારી મળી, એ કારોબારીની મિનિટ્સમાં આવું કોઈ પણ જાતનું વંચાણ નથી. તો મિનિટ્સમાં લખાયા વગર, મિનિટ્સમાં નોંધ થયા વગર આવો જવાબદાર માણસ આવા કાગળો લખી શકે? આજે માંડવી હોસ્ટેલની અંદર જ્યારે કમિટીને ડિસોલ્વ કરવાની વાત આવે છે, ત્યારે હું તમને આ મારી જનતા જનાર્દન, મારા ભાઈઓ બધા, મારા વડીલો બેઠા છે, એની વચ્ચે હું એક એ સંસ્થાના સંચાલન સમિતિના પ્રમુખ તરીકે હું તમને વિનંતી કરું છું કે અમે એવું 1 વર્ષમાં ક્યાં ખોટું કામ કર્યું છે, અમે એવી સંસ્થાને ક્યાં ગેરમાર્ગે લઈ ગયા છીએ, તમે અમારો કાન પકડો. અમે આવું કરવાની જરૂર નથી, અમે હમણાં જ રાજીનામું આપી દેશું. એક ભાઈ અમારી આ હોસ્ટેલની અંદર રસોઈ ટેસ્ટ કરવા આવ્યા. એને એમ કીધું કે રાયણ અમારી મિટિંગ હતી ત્યાં ફરિયાદો આવી હતી એટલે અમે રસોઈ ટેસ્ટ કરવા આવ્યા છીએ. મને તરત જ મહેતાજીએ ફોન કર્યો. મેં કાંઈ વાંધો નહીં, 1 નહીં 10 ને બોલાવો, બેસાડો, એને જમાડો. એમણે રસોઈ ટેસ્ટ કરી તો એને એમ કીધું કે બહુ સરસ રસોઈ બને છે. આજ હું બધા વડીલોને કહું છું કે આજ આપણી હોસ્ટેલમાં, માંડવી હોસ્ટેલની અંદર મેનુ વિદ્યાર્થીઓ બનાવે છે. તમારે તપાસ કરવી હોય તો બધા કરી શકો છો. કોઈ હોસ્ટેલમાં એવું નહીં હોય કે વિદ્યાર્થીઓ મેનુ નક્કી કરે અને સંચાલન ચલાવે. આ અમારી હોસ્ટેલની અંદર, આપણી હોસ્ટેલની અંદર વિદ્યાર્થીઓ નક્કી કરે અને અમે એને મેનુ આપીએ. આજે આ વિદ્યાર્થીઓને ભણાવવા માટે દર મહિને અમે 25,000 રૂપિયાની ફી ભરીએ છીએ. 25,000 રૂપિયાની દર મહિને ફી ભરી છે ને વિદ્યાર્થીઓને અમે ભણાવીએ છીએ. આપણું રિઝલ્ટ 100% આવે છે. તમે સરખામણી કરો, આપણા સંકુલો ચાલે છે નખત્રાણાની, 40 વિદ્યાર્થીઓ ભણે છે સાહેબ, 40 વિદ્યાર્થીઓ. આજે 18 જયેશભાઈ કહે છે ગયા વર્ષે 4 લાખ રૂપિયાની નુકસાની છે. 40 વિદ્યાર્થીઓની વચ્ચે 4 લાખની. હું એમ કહું છું કે ડિસ્ક્વોલિફાઈડ કરે એ સંસ્થાને, એના કારોબારી સભ્યોને, નહીં કે અમે આજે 260 વિદ્યાર્થીઓ ભણાવીએ છીએ. અમારી પાસે આવો, અમારી બેલેન્સ શીટ જુઓ, કેટલું અમે નુકસાન કરીએ છીએ. અમે 5 પૈસા પણ સમાજ પાસેથી માંગ્યા નથી. અમે અમારી રીતે ચલાવીએ છીએ. જ્યારે આ સંસ્કાર, આપણે જ્યારે આ સરસ્વતી સન્માન કરીએ છીએ ત્યારે અગાઉ એવી સિસ્ટમ હતી કે આ ખર્ચ હોસ્ટેલમાં ઉમેરતા. અમે આવ્યા પછી નક્કી કર્યો કે 50,000 કે 80,000 ખર્ચો થાય છે વિદ્યાર્થીઓ ઉપર. શા માટે? આપણા જ વિદ્યાર્થીઓ જે આપણે વાલી છીએ એ ખર્ચો આપણે આપવો જોઈએ. અને શરૂઆત મેં મારાથી જ કરી હતી, 50,000 રૂપિયાનું ડોનેશન આપીને. આજની તારીખમાં અમારી પાસે એડવાન્સ દાતા છે. આ કામગીરી તમે જુઓ. આવ્યા છો ક્યારે અમારી પાસે હોસ્ટેલમાં? અને તમે હાલી કેન્દ્રીય સમાજના સભ્યો હાલી નીકળ્યા છે ડિસ્ક્વોલિફાઈડ કરવા. અને 3 વર્ષે તમે અમને ઠોસ કારણ આપો કે તમને આ કારણે ડિસ્ક્વોલિફાઈડ કરીએ છીએ. એને કારણ આપ્યું છે એ પણ કહું તમને. એમને પહેલો કાગળ લખ્યો અમને કે તમે અમારા કાગળનો અનાદર કર્યો છે, 15 દિવસમાં જવાબ આપો. 15 દિવસમાં જવાબ આપો. એટલે અમે કાગળ લખ્યો કે ભાઈ અત્યારે મુંબઈના સભ્યો આની અંદર છે, બધા છે, અમે અત્યારે મિટિંગ નક્કી 15 દિવસમાં કરી ન શકીએ. એમને અમે જાણ કરી, ટિકિટ લઈ અને પછી અમે તમને જાણ કરીએ છીએ. એવો કાગળ અમે એમને લખ્યો. પછી ફરી અમે મિટિંગ બોલાવી, મુંબઈના બધા સભ્યોને નક્કી કરીને મિટિંગ મળી. એમાં નારાયણ રામજી અને હંસરાજ ધોળુ પણ ભેગા હાજર હતા. આ કાગળનું વંચાણ થયું. અમે આ જયેશભાઈ અમારા, એને જે 4 પ્રશ્નો પૂછ્યા હતા એના 4 પ્રશ્નના ઉત્તર અમારી પાસે તૈયાર હતા અને અમે લખવા માંગતા હતા. ત્યારે નારાયણભાઈ અને હંસરાજભાઈએ એમ કીધું કે જો તમે આ પ્રશ્નના જવાબ આપશો તો અમને વાંધો છે અને અમે આ સભાનો બાયકોટ કરીએ છીએ. તો કઈ અમે શું લખીએ? તો હંસરાજ ધોળુ એમ લખાવ્યું કે અમે આજની તારીખમાં આ મિટિંગમાં, હવે પછીની મિટિંગમાં કંઠી વિસ્તારમાં રહેતા સમૂહ લગ્ન આયોજન સમિતિના દરેક મેમ્બરોને બોલાવી અને પછી અમે આનો જવાબ આપશું. એવું લખ્યું. અમને એ લોકોએ ગેરમાર્ગે દોર્યા, કારણ કે ત્યાં એમની મિલીભગત હતી. જો અમે જવાબ આપત તો પ્રશ્ન પૂરો થઈ જતો હતો. ત્યાં આ પત્ર વંચાણો. કારોબારીમાં અમે વાંધો લીધો કે આ બીજા પત્રનો જવાબ નથી આવ્યો. એના જવાબદાર હંસરાજ ધોળુ છે અને નારાયણ રામજી છે. અને હંસરાજભાઈ સ્પષ્ટતા કરે. તે વખતે આપ પણ હાજર હતા, નવીનભાઈ અને મણિભાઈ.
અને હથરાજભાઈએ ગોળ ગોળ જવાબ રજૂ કર્યો. તો હું એમ કહું છું, આવા માણસોને ઓળખો, બેધારી નીતિ ચલાવે છે એને ઓળખો. બસ બસ ઘણું કહેવાય ગયું હોય, કઈ કોઈને કહેવાય ગયું તો માફ કરતો. અસ્તુ. જય હિન્દ, જય ભારત. આટલા બધા મુદ્દાઓ પછી ઘણી બધી વસ્તુઓ ઉજાગર થાય છે આપણી સમક્ષ કે ખરેખર આમાં કોઈને રાગદ્વેષ નથી. ડોક્ટર સાહેબ પ્લીઝ પ્લીઝ, કોઈને કાંઈ રાગદ્વેષ નથી. જે ગેરસમજણો છે એને આપણે સાથે રહીને દૂર કરવાની છે. આ તો આપણી વચ્ચેની વાત છે, પણ આપણી ઉપર ખરેખર બીજા અર્થમાં કહું તો અત્યાચાર થાય છે કેન્દ્રીય સમાજ દ્વારા. એની પણ માહિતી હું તમને આપીશ. કેન્દ્રીય સમાજ દ્વારા આજ દિવસ સુધીમાં 50 વર્ષના ઇતિહાસમાં આપણા વિસ્તારનો કોઈ પ્રમુખ કે મંત્રી મળ્યો નથી એને. બરાબર છે? તો એ જે વિક્ટિમ પર્સન છે એ લોકો જ રજૂ કરશે એની રજૂઆત. તો હું વિનંતી કરીશ શ્રી રેવાલાલ પાટીદારને કે ખરેખર શું કેન્દ્ર સમાજ આપણે અન્યાય કરે છે? રેવાલાલભાઈ. આજની સભાના પ્રમુખ મહોદય તથા સનાતની ભાઈઓ, પૂર્વ જિલ્લામાંથી જે પધારેલા સનાતની ભાઈઓ અને તથા બહેનો, જે વાત કરી કે કેન્દ્રીય સમાજ આપણને અન્યાય કરે છે એ સત્ય હકીકત છે. તો મારા કારણે પુરાવા સાથેના સત્ય હકીકત છે એ આપણે સમક્ષ મૂકું છું. પહેલું તો એ જયેશભાઈ પણ વાત કરી કે આજે 50 થી 60 વર્ષમાં જખવારી નદીથી આ બાજુ કોઈ પણ બુદ્ધિજીવી માણસ નથી કે પ્રમુખ કે મંત્રીનું સંચાલન કરી શકે. એ આપણને વિચારવાનું છે. બીજું એ કે દર વખતે જે આપણો ઉપપ્રમુખ હોય એ ઉપપ્રમુખને 2 વર્ષ એ રિપીટ કરવા નથી દેતા. સમજો, એક વખત નારાયણ રતનસિંહ છાભિયા 2 વખતની ટર્મમાં ઉપપ્રમુખ હતા. એ પ્રમુખ જો ઉપપ્રમુખમાં રેસિનિયર થાય તો એને પ્રમુખ તરીકેનો દાવો કરી શકે. માટે એ લોકો દર વખતે નવું નાટક કરી અને આપણા ઉપપ્રમુખને બદલાવ્યા રાખે છે. ઉપપ્રમુખ બદલે એટલે બીજી વખતે પ્રમુખનો દાવો ન કરી શકે. એ આપણે કોઈ સમજતા નથી. આપણે અંદરો અંદર કે મને પ્રમુખ મળી ગયો, મને ઉપપ્રમુખ મળી ગયો, શું કામ નથી મળતું? આ બધું પણ આપણે જોવાની જરૂર છે. બીજું કે આજની તારીખ સુધી આપણી સંકુલન, દાખલા તરીકે માંડવી હોય, વાંઢાઈ હોય, સંસ્કારધામ હોય, એની અંદર અમારું સર્વે કરેલું છે. જેને ચેક કરવું હોય એ પણ કરી શકે છે. 92% ફંડ જખની નદીથી આ બાજુનું છે. 92%. અને એની અંદર 90% ફંડ ઓનલી મુંબઈ વાળાનું છે. ઓનલી મુંબઈ વાળાનું જે ફંડ છે એમાં 90% મુંબઈ, અને એ પણ જખની નદીથી આ બાજુનું. તો આટલો બધો એને જો સંસ્થામાં આગ્રહ હોય કે અમે કઈ એ જ થાય, અમે કઈ એ જ હોદ્દેદાર બને, અમે કઈ એ જ કારોબારી સભ્ય બને, તો ફંડ શા માટે નથી આપતા? આપણે વિચારવાનું છે. ફંડ આપણે કરીએ. અને એ લોકો શું કરે છે? અહીંયા લોકલ તો છે નહીં. જે માણસો જે છે એ બધા બહારના છે. એ બહારના આવી અને એની કોઈ સંસ્થા કે અહીંયા કને હોય નહીં, અને આપણી પાસે જે આપણા વિસ્તારને છે અહીંયા વસ્તી વધારે છે નજીક, અને એ જ આનું વંટાઈનું સંચાલન કરી શકે, એ જ સંસ્કારધામનું કરી શકે. અને માંડવી હોસ્ટેલનું સંચાલન કોણ કરે? માંડવી વાળા જ કરવાના છે, નહીં કે કેન્દ્રીય સમાજ કરે. એ માંડવી વાળા નક્કી કરવાનું છે કે આપણી સંસ્થા આપણે ઊભી કરી છે તો આપણે જ સંચાલન આપણી રીતે કરવું જોઈએ. બીજો મુદ્દો એ છે કે આપણે જે અન્યાય થાય છે એના બીજા કારણ તમને કહું કે જ્યારે આપણી ચૂંટણી હાલતી હતી, ગયા વખતની ચૂંટણી જ્યારે થઈ ત્યારે આ જ વાંઢાઈની અંદર 2 દિવસ પહેલા મીટિંગ થઈ હતી. એમાં આપણે નારણરામજી હાજર હતા. નારણરામજીએ પણ એમ કીધું કે આ વખતે પ્રમુખ આપણી જખવારી નદીથી આ બાજુ થવો જોઈએ. નારણરામજી અમને બધાને નક્કી કર્યું છે. એમ શિવદાસ બાપા હતા, નારણરામજી હતા. નારણરામજીએ બધાને સૂચન કર્યું છે કે આપણો પ્રમુખ બનવો જોઈએ. બરાબર. એ બેઝ ઉપર જોઈ કે આપણો પ્રમુખ ન હોય તો આપણે બહિષ્કાર કરવાનો. પછી જ્યારે ચૂંટણી ચાલુ થઈ
ત્યારે પણ પ્રમુખ બનાવવાની વાત આવી ત્યારે આ લોકોએ ગોળ કરી અને નારાયણરામજી આપણને કે ભાઈ આપણે ચાલો આપણે બહિષ્કાર કરો. અમે એ મિટિંગનો બહિષ્કાર કર્યો. એ મિટિંગનો બહિષ્કાર કરી અને નારાયણરામજી એમાં બેસી ગયા. આ કેટલી હદે વિચારવાનું છે આપણે? એટલે આપણે કોઈ માણસ આપણે ગેરમાર્ગે દોરે તે આપણે બધા દોરાઈ છીએ. બીજું તમને વધારે કહું કે આપણે દાખલા તરીકે જે વાત પહેલાના વક્તાઓ કરી કે 4 થી 5 વ્યક્તિઓ આપણી 4 લાખની વસ્તીને નચાવે છે, એના ઉપર ધ્યાન દેવાનું છે મહેરબાની કરીને. કોઈને અંદર કોઈ રાગ દોષ રાખવાનો નથી. આપણી સમાજ ખરાબ નથી, સમાજના સિદ્ધાંતો બહુ સારા છે. વડીલોએ આપણે જે દઈ ગયા છે એ બહુ સારું છે. વડીલોએ જે મિલકત ઊભી કરી ગયા એ વડીલોએ કરી છે, નહીં કે અત્યારની કોઈ સમાજે કરી છે. એટલે અત્યારે જે આપણી સમાજને 4 વ્યક્તિઓ ગુમરાહ કરે છે એના ઉપર આપણે ફોકસ કરો મહેરબાની કરીને દરેક વ્યક્તિએ. કારણ કે દરેક જગ્યાએ જે હમણાં વાત કરી કે ભાઈ કંઠી પટની જો સમૂહ લગ્ન સમિતિની મિટિંગ હોય તો 4 વ્યક્તિને આવવાની ક્યાં જરૂર પડે? પછી તમને એક દાખલો અહીંયાનો આપું કે દાખલા તરીકે સંસ્કાર ધામની અંદર જ્યારે આપણે સંસ્કાર ધામનો જ્યારે આપણે પ્રતિષ્ઠા લક્ષ્મીનારાયણ ભગવાનની પ્રતિષ્ઠા કરવાની હતી, જ્યારે આ પ્રતિષ્ઠા વખતે સમિતિઓ બનાવવામાં આવી. સમજો આ વાંઢાઈના ઉમિયા માતાજીના પ્રતિષ્ઠા વખતે જે આપણા કાર્યકરોને જવાબદારીઓ સોંપવામાં હતી એ જ જવાબદારીઓ ત્યાં સોંપવામાં આવી કે અહીંયા સારું કામ કર્યું છે આપણે એને સોંપીએ. ત્યારે આ 4 વ્યક્તિઓ શું કીધું? આ 4 વ્યક્તિઓ કીધું કે આ જે સંસ્થામાંના પ્રતિષ્ઠા વખતના જે કન્વીરો છે એ કન્વીરો સમાજને ખોટા તમે સતપંથીઓ સમાજ છે એના વિચારસરણી વાળાના કન્વીરો બનાવે છે. તો હું મંડપ ડેકોરેશન સમિતિનો કન્વીનર હતો તો એમાં ક્યાં અધુરાશ આવી હતી? હું સતપંથી હતો? આ બધા એડવેન્ચર છે, કોઈને પણ જાણવા હશે તો બધું મળશે. એટલે આ 4 માણસો આવો ગુમરાહ કરે છે કે ભાઈ તમે આને કાઢો અને નહીં તો તમારો સ્વર્ણિમ મહોત્સવ આપણે પ્રતિષ્ઠા મહોત્સવ નહીં થાય. એના પછીનો બીજો દાખલો કે હમણાં જે આપણે સંસ્કારધામમાં સ્કૂલની આપણે ઓપનિંગ કરવાનું હતું ત્યારે નક્કી કરવામાં આવ્યું 16 જણા સમિતિની જવાબદાર વ્યક્તિઓ છે. એ જવાબદારી વ્યક્તિ નક્કી કર્યું કે કોને આમાં આમંત્રણ દેવું. સરકારી કાર્યક્રમ છે, કોઈ પણ ધારાસભ્યમાં હોઈ શકે. જે વ્યક્તિ આપણો ધારાસભ્ય હોય તો કાલે બીજો ધારાસભ્ય હોઈ શકે. જિલ્લા પંચાયતનો પ્રમુખ નું નામ લખાય એમાં નક્કી થઈ ન શક્યું. 16 જણા વચ્ચે નક્કી ન થઈ શક્યું. પછી 3 જણાને જવાબદારી સોંપવામાં આવી. 3 જણાને જવાબદારી સોંપવામાં આવી. આપણે શિવજીભાઈ કાનાણી, પછી આપણે ગંગારામ ગાયત્રી વાળા અને જેઠા બાપા, આ 3 જણાને જવાબદારી સોંપવામાં આવી કે 3 જણા તમે નક્કી કરી લો કે ધારાસભ્યનું નામ રાખવું કે નહીં. 3 જણા ભેગા બેસીને નક્કી કર્યું કે ના આપણે પ્રોટોકોલ મુજબ આપણા વિસ્તારના ધારાસભ્ય અને એક પણ આપણો ધારાસભ્યનું નામ તો હોવું જ જોઈએ. જિલ્લા પંચાયતના પ્રમુખનું જો નામ હોય તો આપણું નામ હોવું જોઈએ. આ નક્કી કર્યું 3 જણાએ. ધારાસભ્યને સંમતિ લેવામાં આવી. ધારાસભ્ય કે ભલે તમને ઈચ્છા હોય તો મારું ભલે નામ રાખો. પછી જ્યારે આ નક્કી કર્યા પછી ઈ ચંડાળ ચોકડી આવી અને જેઠા બાપા ઉપર હુમલો કર્યો અને નામ કઢાવી નાખ્યું કે એ નામ જો રાખશો તો આ પ્રતિષ્ઠા થવા અમે નહીં દઈ, આ ઓપનિંગ થવા અમે નહીં આપીએ. અને જેઠાભાઈ કે બાપાએ કીધું કે ભલે તો આપણો કાર્યક્રમ બગડતો હોય તો એ તમે નામ કહેતા હો તો કાઢી નાખી. અમને ખબર પડી એટલે અમે ભેગા થયા, જેઠા બાપાને વાત કરી. જેઠા બાપા કે આવો ઘરે આપણે બેસીને ચર્ચા કરીએ. ત્યારે જેઠા બાપા અમે બધા જેઠા બાપાને ઘરે જઈને ચર્ચા કરી કે જેઠા બાપા તમે નક્કી કર્યું હોય કે હંસરાજભાઈ નક્કી કર્યું હોય કે આનું નામ ન જોઈએ તો એની સાથે અમે સહમત છીએ, પણ આ 4 જણા આવી તમે નામ નક્કી કરેલું ને કઢાવી જાય એની સાથે અમે સહમત નથી. જેઠા બાપાએ ત્યારે એમ કીધું તમે કહેતા હો તો આપણે હવે આ પત્રિકાઓ છપા છે એને અમે તોડી નાખીએ અથવા તમે આપણે તારીખ કેન્સલ કરી અને બીજી વખત કરી. તો અમે કીધું નહીં, હવે આ કાર્યક્રમ થઈ ગયો છે, તમારો તારીખ છે એ જ રીતે તમે આગળ વધો.
પણ આ પોલિસી બીજી વખત ન થવી જોઈએ. 4 વ્યક્તિઓ જો આપણે સમાજને કે ધાર્મિક સંસ્થાને હલાવતા હોય એ નક્કી થવું જોઈએ. જેઠા બાપાએ બાંયધરી આપી અને એમાંથી અમે 16 જણા એના ઘરે બેઠા હતા. એટલે આપણે આના પર વિચાર કરવાનો છે કે આ 4 જણા આખી સમાજને નક્કી કરશે કે અમારે શું કરવું. હવે તમને બીજું કહું કે આપણો અત્યારે સમાજના મહામંત્રી માવજીભાઈ કેસરા એ ભગત પરિવાર સમાજના પ્રમુખ હોય અને એમાં બધું ભેગું હોય, એમાં સતપંથીઓના પ્રમુખ હોય. હું એને છૂપ નથી લાગતી. અને આપણા સ્ટેજ ઉપર આવીને એમ કે ભાઈ તમે સતપંથના આસોદી કાર્યક્રમમાં અમે નહીં આવીએ, સતપંથના કાર્યક્રમમાં તમે ન બેસાડતા. દરેક ગામમાં પરિસ્થિતિ જુદી હોય. કોઈ ગામમાં ભેગા થઈને કામ કરતા હોય, સમાજો અલગ છે, એ 50 વર્ષ થઈ ગયા. પણ કોઈ ઉત્સવ એવો હોય કે ભેગો થઈને કરવો પડતો હોય, એનાથી આપણે વિરોધ ન હોઈ શકે. બિદડાની અંદર તમને ખબર હોય તો મહાભારત હતી. એ મહાભારતની અંદર સતપંથીઓના કેટલા સન્માન થયા, એમાં સમાજના ઉપપ્રમુખ પણ હાજર હતા. તો ત્યાં ક્યાં ગયા હતા? ત્યારે ક્યાં ગયા હતા તમે? સતપંથીઓ બધા લાઈન બેસાડીને સન્માન થયા છે. એ કાર્યક્રમમાં મહાભારતમાં આપણે ઉપપ્રમુખ શ્રી હાજર છે. બેધારી નીતિ કેમ હોવી જોઈએ? વધારામાં તમને કહું કે અત્યારના ટ્રસ્ટી, હાલમાં અત્યારે સમાજના ટ્રસ્ટી છે, અત્યારે કેન્દ્રીય સમાજમાં જે ટ્રસ્ટી છે એ ટ્રસ્ટી પીરાણાના આપણે નાનકદાસને પગે લાગી અને એનું સન્માન સ્વીકારે છે. એના પ્રૂફ પણ અમારી પાસે છે. હાલમાં ટ્રસ્ટી છે. હવે તમે વિચાર કરો કે એ શુદ્ધ છે કે આપણે? અને એના કોઈ પણ ડિવિન્સન માગશે, ફોટા શીખે, બધું છે. નાનકદાસજીનો પગે લાગતા અને સાલ ઓઢતા. હાલમાં એ ટ્રસ્ટી છે. વધારેમાં તમને કહું કે અત્યારના કારોબારી મેમ્બર એ અત્યારે કદાચ અહીંયા બેઠા હશે, એ પણ સાંભળી લે. એ કારોબારી મેમ્બર રાયણની અંદર એની કથા થતી હોય અને રાયણની અંદર કથામાં બધા દિવસ હાજરી આપે આખો પરિવાર, અને માઇક ઉપર એનું સંચાલન કરતા હોય અને કેન્દ્રીય સમાજના અત્યારે કારોબારી મેમ્બર હોય, તો આપણે શું વિચારવાનું? આપણને જ બધા કહે છે કે તમે સતપંથી સાથે બેઠા છો. આ બધા વિચારો કે સાચું શું? કેન્દ્રીય સમાજ આપણે ગેરમાર્ગે દોરે છે. મહેરબાની કરી અને બધા આવાને ઓળખો. આજે મને એમ કે, કારણ કે આ જ્યારે વાત કરતા હો તો આ જ્યારે આ લોકોએ સમિતિ બનાવી, લક્ષ્મીનારાયણ જાગૃતિ મંચ, યાદ રાખજો, એ 17 કે 18 જણાની બનેલી છે. એની અંદર હું, પ્રેમજીભાઈ અને શિવજીભાઈ પહેલા સ્થાપકીય અમે જવાબદાર વ્યક્તિઓ છીએ. અને અમે જવાબદાર વ્યક્તિઓ હતા, એ અમે પાપ કર્યું છે કે આ લોકોને અમે સહયોગ આપ્યો. આ સ્ટેજ ઉપર સુધી ચંડાળ ચોકડી પહોંચવાની નહોતી કચ્છમાં, અને કચ્છમાં મોટામાં મોટું પાપ કર્યું હતું અમે શિવજીભાઈએ, કે એને ચંડાળ ચોકડીને અમે સહયોગ આપ્યો અને અમે એની સાથે હતા. અમુક મુદ્દામાં અમે પછી જ્યારે આપણે સનાતની સાથે અમે છીએ, પણ જ્યારે પછી લિમિટથી બહાર કરવા માંડ્યા, આપણા વ્યક્તિને એ સનાતની ઉપર સતપંથના આરોપ મૂકવા માંડ્યા, ત્યારે અમે કીધું કે હવે અમે તમારી સાથે નથી. આ જ્યારે પેલા વાત કરી ગઈ કે ભાઈ 5 જણાની જે સમિતિ સતપંથ અને આપણી સમાજમાંથી, સનાતનમાંથી જે સમાધાન માટેના નામ આપવાના હતા, એ 5 જણાના નામ આપવામાં આવ્યા. હું, પ્રેમજીભાઈ અને શિવજીભાઈ હતા. એ 5 જણા છે એટલે ફાઇનલ નામ આપવાના હતા કે સતપંથના 5 આવી ગયા છે, હવે 5 સનાતનમાંથી આપો. એ 5 નામમાં અમારામાં નક્કી થયા. અને જ્યારે એ મિટિંગ ની શરૂઆત થતી હતી ત્યારે અમે એક રૂમની અંદર મને હિંમતભાઈ મને બોલાવ્યા અને હિંમતભાઈની મારી ચર્ચા થઈ. હિંમતભાઈ મને કીધું કે રેવાલાલભાઈ, તમારું નામ છે, તમે હું સમાધાનમાં જાઓ છો આ જે સતપંથને આપણા કેસના મુદ્દા માટે, તો તમારા 5 નામ છે. એટલો મને કે તમે આમ જ બોલજો, તમે આ જ શબ્દો વાપરજો. એટલે મેં હિંમતભાઈને કીધું, હું નથી જતો, હું એક રબારી નથી, તમે કયો એ શબ્દો મારે વાપરવા. હું જે પરિસ્થિતિ હશે એ મુજબ હું વર્તીશ. મને એમ કે તમે આ જ કોપી કરો ને આ જ શબ્દ વાપરો, એ મેં કીધું નહીં વપરાય. કારણ કે જે પરિસ્થિતિ એ મુજબ, અને હું ગયો નહીં પછી, અને અમારા 3માંથી અમે કોઈ ગયા નથી. સાહેબ, આ એની સાથેના અમે મેમ્બરો છીએ, આ જાગૃતિ મંચના મેમ્બર છીએ.
પછી આપણે એમ લાગ્યું કે આ ખોટે માર્ગે જાય છે, આ આપણી સમાજને ગેરમાર્ગે દોરે છે. તેથી આપણે એને કીધું કે હવે રામ રામ. આપણી સમાજની અંદર શા માટે ભાગ કરો છો તમે? અત્યારે તમે વિચાર કરો કે આપણે જ્યારે એમ કહેતા હતા કે ત્યારે સતપંથીઓ આપણી સમાજની રચના થઈ ગઈ તો સતપંથીઓ નીકળી ગયા. આપણે લક્ષ્મીનારાયણ જ રહ્યા ને, સનાતની રહ્યા. તો હવે સનાતનમાં શા માટે ભાગ થવા માંડ્યા? તો સનાતની ઓછા કરવા માંડ્યા છીએ આપણે? મહેરબાની કરીને આપણે સનાતની કોઈ સિવાય આપણે સતપંથી કોઈ જોતો નથી. હું તો કહું સતપંથી કોઈ વિચારવાળો હોય તો પણ એને બહાર કાઢો. ખાલી એની સાથે જરાક વિચાર મળતો હોય તો પણ સતપંથીને બહાર કાઢો. પણ સનાતની સાથે તમે મહેરબાની કરી એના ઉપર આક્ષેપ ન નાખો કે આ સતપંથી સાથે છે. પરિસ્થિતિ મુજબ વર્ષોથી એક કોઈ સાથે હોય, કોઈ ધંધાકીય ભાગીદાર હોય, કોઈ બીજા પાડોશમાં રહેતા હોય તો એના સંબંધ હોય, તો તમે એમ કહો કે એની સાથે નથી. એની સાથે નથી એમ કરતા હો તો પણ અમે તૈયાર છીએ, પણ એ વર્તન તમે કરો. તમે ત્યાં કેન્દ્રમાં બેઠેલા મહેરબાની કરીને એ કરો. કરો. આજે પુનાની હોસ્ટેલનું ઓપનિંગ થતું હોય અને એની અંદર આપણે કેન્દ્રીય સમાજના પ્રમુખના ગુડે બેઠા, ગુડો દબાવીને જો સતપંથી બેઠા હોય તો આપણે શું સમજવું? આ હમણાં 15 દિવસ કોઈ મહિના દિવસનો દાખલો છે. એના ગુડા ઉપર બેઠેલા માણસ જો સતપંથી હોય અને આપણને કહે કે કોઈ પણ સતપંથી જ્યાં હોય એવા કાર્યક્રમમાં જવું નહીં. મહેરબાની કરીને એક એક શબ્દ સાંભળો અને આ બધાનો પ્રૂફ છે. કોઈને પણ જોવું હોય તો પ્રૂફ સાથે છે, એક પણ અધુરાશ નથી. એટલે આવા માણસોને ઓળખો, બેધારી નીતિ રાખી અને આપણને ગેરમાર્ગે દોરે છે. એટલે એના માટે ખાસ આપણે ધ્યાન રાખવું. બીજું વધારે આપણે રસલિયાની અંદર પ્રમુખસિંહનું ગામ રસલિયા છે, કોઈને ખબર હોય કે ન હોય તો રસલિયાની અંદર જે આપણે શિવપુરાણનો કાર્યક્રમ થતો હોય તો શિવપુરાણના કાર્યક્રમની અંદર તો એ સાથે મળીને કરે. એના પત્રિકાની અંદર એના ભેગા નામ છપાય. આપણી કેન્દ્રીય સમાજના પ્રમુખનું નામ હોય અને સતપંથીનું નામ હોય, એક મુસ્લિમ ભાઈનું નામ હોય, એ પત્રિકામાં એ છપાતી હોય, એ પણ પ્રૂફ છે. તો આ માણસોને એના ગામમાં કરવાની છૂટ અને આપણા ગામમાં આવીને કે તમે આમ કરો. એટલે આવા તો અનેક મુદ્દાઓ છે, અનેક મુદ્દાઓ છે, એક એક વ્યક્તિના મુદ્દાઓ છે. અને હમણાં જ આપણે સમૂહ લગ્ન કર્યા, વૈશાખ મહિને ગયા ત્યારે સમૂહ લગ્ન ઉવા હતા. થોડો ટાઈમ પહેલા અમદાવાદની અંદર અમદાવાદ સમૂહ લગ્ન હતા. એની અંદર સતપંથ અને સનાતનીના સમૂહ લગ્ન સાથે થયા અને એમાં કેન્દ્રીય સમાજના પ્રમુખ છે આ રવિભાઈ કેસરા પણ હતા, વાંઢાઈ સમાજના પ્રમુખ. આ મોદું છે, પૂછી જુઓ એને કેન્દ્રીય સમાજના પ્રમુખ હતા કે નહીં. તો પછી ત્યાં અમદાવાદમાં તમને કરવાની છૂટ, હું તમને પ્રમુખને બેસવાની છૂટ, અને અહીંયા કને અમારા વિસ્તારની અંદર તમે કહો કે આ ન ચાલે. એટલે આપણે વિચારવાનું છે શું ચાલે ને શું ન ચાલે તો આપણે નક્કી કરવાનું છે. આપણે ન ચાલે તો સતપંથીઓ નથી કરતા, આપણે નક્કી કરવાનું છે. પણ આ લોકો ચંડાળ ચોકડી અને કેન્દ્રીય સમાજ આપણને કહે એ આપણે ક્યારે પણ મંજૂર ન હોવું જોઈએ. બીજું તમને કહું કે કેન્દ્રીય સમાજ બિન સાંપ્રદાયિક નથી, કારણ કે કેન્દ્રીય સમાજની અંદર 4000 અત્યારે સતપંથીઓ મેમ્બર છે. 4000 સતપંથીઓ મેમ્બર છે અને એનો ઈ પ્રમુખ છે. જ્યારે આપણે ગામડાની કોઈ સમાજના પ્રમુખ છે એમાં એક પણ સતપંથીને આપણે મેમ્બર નથી બનાવતા. તો શુદ્ધ સનાતની આપણે કઈ કેન્દ્રીય સમાજનો પ્રમુખ? તમારે વિચારવાનું છે. અને આપણા ગામડાની સમાજો બધી સનાતનીય સમાજ અથવા લક્ષ્મીનારાયણ સમાજો છે. તો કેન્દ્રીય સમાજ અત્યારે પાટીદાર સમાજ છે. શા માટે સનાતન સમાજ નથી લખતું? એને કહેવું જોઈએ કે તમે સનાતન સમાજ કરો, પછી બીજાને ગામડામાં જઈને સૂચના દો કે તમે સનાતની થાઓ. આપણા ગામડાને તો વડીલો આજે 50 વર્ષ પહેલા કે 60 વર્ષ, 25 વર્ષ પહેલા સમાજ તો અલગ થઈ ગયા છીએ. તો આજે એ પાટીદાર સમાજના નામે ચલાવે છે અને 4000 સતપંથીઓના એના મેમ્બર સભ્ય છે અને એનો પ્રમુખ છે.
તો બિન સાંપ્રદાયિક ઈ છે કે આપણે છે એ આપણે નક્કી કરવાનું છે. હવે મહેરબાની કરીને સમય ઘણો લેવાઈ ગયો છે મારાથી, તો માફ કરજો. અને આવા આપણા પ્રૂફ એક વ્યક્તિ ટ્રસ્ટીના કોઈ પણ જોશે, ઉપપ્રમુખના જોશે તો બધાય છે, એટલે ઉપપ્રમુખ શીખેના પણ છે, ટ્રસ્ટીઓના છે, લેખિતમાં પ્રૂફ સાથે ફોટા સાથે બધી માહિતી છે. જેને જોવી હોય તે વાત કરજો. અસ્તુ.